નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમીરગઢ પંથકમાં ફાટી નીકળેલ રોગચાળાને ડામવા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું. રોગચાળા મામલે તંત્ર દ્વારા ગંભીરતા નહીં દાખવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની આપી ચીમકી. પાલનપુરમાં સહિયારી કૂચ અંતર્ગત બાળ મજૂરી નાબૂદ કરવા બાળકોની જનજાગૃતિ રેલી યોજાઈ. જિલ્લા કલેક્ટરે બાળ રેલીને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન. ડીસાના ઝેરડા ગામે અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત. વીજ બિલ ભરવા આવેલ વિઠોદરના વૃદ્ધનું અકસ્માતે મોત નીપજતા છવાયો શોક. અંબાજી ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સન્માન સમારોહ યોજાયો. ભાદરવીના મેળામાં સહયોગી બનનાર સેવા કેમ્પોના સંચાલકો, અધિકારીઓ અને પત્રકારોનું કરાયું બહુમાન. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં અમીરગઢ તેમજ દાંતા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ભેદી રોગચાળો ફાટી નીકળ્યો છે, જેમાં નાના ભૂલકાઓ મોટા લોકો મોતને ભેટતા લોકોમાં રોગચાળાને લઈને ફફડાટ ફેલાયો છે. જોકે આ રોગચાળા ઉપર અંકુશ મેળવવામાં તંત્ર નિષ્ફળ નીવડતા આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભેદી બીમારીથી લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે આયોજન કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અમીરગઢ તાલુકાના ખુણિયા, ધાધુ, કિરોતર, કાકરવાડા, સોનવાડી, કાનપુરા, ધનપુરા અને વિરમપુર જેવા ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ભેદી બીમારીએ માથું ઉચક્યું છે, જેમાં બીમારીના કારણે કેટલીય નિર્દોષ જિંદગીઓ મોતને ભેટી છે. પરંતુ આરોગ્ય વિભાગ હજુ આ રોગચાળાને નથી જાણી શક્યું કે નથી કાબૂમાં મેળવી શક્યું, જેને કારણે લોકો ભેદી બીમારીમાં સંપડાઈ રહ્યા છે, જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આ ભેદી બીમારીથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પગલાં ભરવામાં આવે તે માટે આજે પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણની કલેક્ટર જેનુ દેવનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ ચૌહાણ, પાલનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સેનજીભાઈ દેલવાડિયા, જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન કરણ સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને રોગચાળા મામલે કોઈ પગલાં નહીં ભરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી. તાજેતરના અંદર દાંતા અને અમીરગઢ તાલુકાના ખુણિયા, કાગુ, કિડોતર, કાકવાડા, સોનવાડી, કાનપુર, ધનપુરા, વિરમપુર અને બીજા કેટલાય ગામોના અંદર જે ભેદી રોગચાળો ફાટી નીકળ્યો છે, એ રોગચાળાના અંદર આજ દિવસ સુધી સરકારે કોઈ પગલાં લીધા નથી. આ દર્દીઓને લોહીના નમૂના મોકલાયા પણ એટલા દિવસ થયો. આ વાઇબ્રન્ટ ગુજરાત નંબર 1 કહેવાતું આપણે દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે ત્યાં કોઈ એવી લેબોરેટરી નથી. આપણા લોહીના નમૂના આપણે પૂના મોકલવા પડે છે અને એ પણ આજ સુધી આ કયો ભેદી રોગ છે એની પણ આપણને જાણ નથી થઈ. 13 ભૂલકા બાળકો, નાના વર્ષના નાના બાળકો મરી જતા હોય, ટપોટપ 10 જેટલા મોટી ઉંમરના માણસો મરી જતા હોય, એવી પરિસ્થિતિના અંદર આ સરકારે આજ સુધી કોઈ પગલાં લીધા નથી. પાલનપુર સિવિલના અંદર હોય કે અમદાવાદના અંદર સિવિલના અંદર પણ જે દર્દીઓ કળશે છે એમની પરિસ્થિતિ એવી ખરાબ થઈ જાય છે કે ન પૂછો વાત. અત્યારે આરોગ્યની દ્રષ્ટિએ જુઓ તો બનાસકાંઠાના માટે અમે પહેલાં પણ અગાઉ પણ 1 વર્ષ પહેલાં પણ આ તંત્રને અમે આવેદનપત્રક આપેલું કે જિલ્લાના અંદર ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ નથી, છતાં પણ આ લોકોએ આજ સુધી કોઈ પગલાં લીધા નથી અને આ ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે. એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્રક આપ્યો છે અને ટૂંક સમયના અંદર અમારે પ્રદેશના પણ ડેલિગેશન વિસ્તારના અંદર જશે અને જિલ્લાના તમામ આગેવાનો અમારે ગામની મુલાકાત લીધી છે. માન્ય ધારાસભ્ય મહેશભાઈ છે, કાંતિભાઈ છે, ગોવાભાઈ છે, જોઈતાભાઈ છે, દરેક ધારાસભ્યો મણિભાઈ, દરેક ધારાસભ્યોએ પણ અમે મુલાકાત લેવાના છીએ ગામોની અને અમે
આપની પ્રેસ મીડિયાના માહિતી માધ્યમથી જણાવીએ છીએ કે વહેલામાં વહેલે આ લોકોને ઘેર ઘેર જઈને લોહીના નમૂના લેવામાં આવે અને આ રોગચાળો વકરતો બંધ થાય તેના માટે વિનંતી કરવા આવ્યા હતા. કેટલા બાળકોના મોત થયા છે આ ભેદી બીમારી? 13 બાળકોના મોત થયા છે ને 8 થી 10 મોટી ઉંમરના માણસો પણ આ ભેદી બીમારીના અંદર મૃત્યુ પામ્યા છે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરવા માટે ભારતીય રેલ તંત્ર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે પાલનપુર ખાતે રેલવે સ્ટેશન પર સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રેલ પ્રબંધક આશુતોષ, રેલવેના ડિરેક્ટર ગિરીશભાઈ જગાણિયા, રેલવેના અધિકારીઓએ સ્વચ્છ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત દરેક પ્લેટફોર્મની મુલાકાત લઈ લોકોને પર્યાવરણના શુદ્ધિકરણ માટે સ્વચ્છતા રાખવા અપીલ કરી હતી. જોકે પાલનપુર રેલવે વિભાગ દ્વારા સ્વચ્છતા સપ્તાહની ઉજવણી અંતર્ગત રોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આ પ્રસંગે રેલવેના અધિકારીઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. मैं आशुतोष, अपर मंडल रेल प्रबंधक, पश्चिम रेलवे अहमदाबाद। यहाँ 17 सितंबर से 25 सितंबर तक वैसे तो हमारे मंडल पे नियमित रूप से स्वच्छता के सारे कार्यक्रम चलते रहते हैं, लेकिन ये 17 सितंबर से 25 सितंबर तक विशेषकर हमारे मंडल पर पूरे भारतीय रेल पर स्वच्छता के कार्यक्रम चल रहे हैं। इसमें आज यहाँ पालनपुर पे हमें ये बताते हुए बड़े गर्व का अनुभव हो रहा है कि हमारे साथ ZRUCC मेंबर और DRUCC मेंबर्स भी हैं और आज हम स्वच्छ पर्यावरण दिवस मना रहे हैं, जिसमें वृक्षारोपण कर रहे हैं और रेल परिसर के सफाई को और इंटेंसिव सफाई कर रहे हैं। इसी तरह से कल 18 सितंबर को हमारा स्वच्छ स्टेशन मनाया जाएगा। उसके बाद 19 सितंबर को स्वच्छ रेलगाड़ी, जिसमें रेलगाड़ी और डिपो जो है हमारे, उनकी स्वच्छता पे विशेष ध्यान दिया जाएगा। 20 सितंबर को स्वच्छ नीर, जिसमें जो पेयजल की हमारी सुविधा है स्टेशनों पर, ट्रेनों में, उस पर विशेष हमारा कार्यान्वयन होगा। देन 21 सितंबर को हमारा स्वच्छ परिसर है, जो स्टेशनों का सर्कुलेटिंग एरिया है, उसमें जो है इंक्रोचमेंट है या ड्रेनेज की समस्या है, उस पर विशेष ध्यान देंगे हम। 22 सितंबर को स्वच्छ सहयोग का हमारा कार्यक्रम है। 23 सितंबर को स्वच्छ संवाद का है। इसमें हम सुबह सुबह प्रभात फेरी निकालेंगे, जिसमें हमारे जो रेल कर्मचारी हैं, उनके परिवार हैं, उनको स्वच्छता के बारे में जन जागरूकता अभियान चलाएंगे। उसके बाद जो हमारा 24 सितंबर स्वच्छ समर्पण का कार्यक्रम है और 25 सितंबर को हमारा स्वच्छ आहार का कार्यक्रम है, जिसमें हम जितनी भी चाहे स्टेशनों पर या जो है ट्रेनों में जो हमारी खाद्य पदार्थ होते हैं, उनको जो सर्व करने के इक्विपमेंट्स होते हैं, उनकी साफ़ सफाई के बारे में विशेष हमारा ये कार्यक्रम है। और हमें बताते हुए बड़ा गर्व का अनुभव हो रहा है कि हम नियमित रूप से अहमदाबाद मंडल में जो हमारे मूलभूत इंफ्रास्ट्रक्चर के कार्य हैं, चाहे वो DFC की लाइन हो, चाहे वो RVNL की हो, गेज कन्वर्जन, डबलिंग या मेट्रो का जो जितने भी कार्यक्रम हैं, वो बहुत अच्छे से सुचारू रूप से चल रहे हैं, उनमें दिनों दिन प्रगति हो रही है। उसके साथ साथ हम जो है रेल परिसर को पूरा स्वच्छ बनाने के लिए नियमित रूप से ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના કલ્યાણ તંત્ર ભવન ખાતે ગરીબોને કીટ વિતરણ અને સરકારી યોજનાઓની માહિતી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને સરકારી સહાય કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. શહેરના કર્મચારી કલ્યાણ તંત્ર ભવનમાં પાલિકા પ્રમુખ નીલમબેન જાની, ઉપપ્રમુખ અશોકભાઈ ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે, યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર ગણપતભાઈ જોશી, પ્રદેશ ભાજપ અગ્રણી હરેશભાઈ જાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં લાભાર્થીઓને સરકારી સહાયની કીટોનું વિતરણ કરાયું હતું અને સરકારની લોક કલ્યાણકારી વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ અગ્રણી મેરુસિંહ દુગ, હર્ષાબેન મહેશ્વરી સહિત આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સમાજમાં બાળમજૂરીનું દૂષણ અટકે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે આજે પાલનપુર ખાતે પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓની જનજાગૃતિ રેલી યોજાઈ હતી. બાળમજૂરીને નાબૂદ કરવા માટે સરકારની સહિયારી કૂચ અંતર્ગત આજે પાલનપુરની કેમા ચોકસી ખાતેથી બાળમજૂરી નાબૂદી અંગે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. નાના ભૂલકાઓની આ રેલીને જિલ્લા કલેક્ટર જેનુ દેવાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરની બ્રાન્ચ શાળા નંબર 1, બ્રાન્ચ શાળા નંબર 2, કેમા ચોકસી અને જામપુરા પ્રાથમિક શાળાના ભૂલકાઓની આ જનજાગૃતિ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને બાળમજૂરીને નાબૂદ કરવાનો સંદેશો પ્રસરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર દરજી, તાલુકા શિક્ષણ અધિકારી નીરુબા રાજપૂત સહિત વિવિધ શાળાના ગુરુજીઓ જોડાયા હતા. ડીસા તાલુકાના ઝેરડા ગામ નજીક પસાર થઈ રહેલા વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા અરેરાટી મચી જવા પામી હતી. જાનવર બનાવના પગલે ડીસા તાલુકા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની વિગત એવી છે કે ડીસા તાલુકાના વિઠોદર ગામના વતની હેમચંદભાઈ ધર્માજી પંચાલ ઉંમર 60 વર્ષ લાઇટ બિલ ભરવા માટે ઝેરડા આવ્યા હતા અને પરત ફરીથી હાઈવે પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડ પર પટકાતા વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તેમજ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા બાદ મંદિરની પવિત્રતા માટે પક્ષાલન વિધિ કરવાની હોય તારીખ 19/9/2016 ને ભાદરવા વદ ત્રીજને સોમવારના રોજ મંદિર દર્શન માટે બપોરના 12:30 વાગ્યાથી બંધ રહેશે. અંબાજીમાં ભરાતા જગવિખ્યાત ભાદરવી પૂનમના 7 દિવસીય મહામેળામાં લાખો ભક્તો આવ્યા હોય આ મેળાની પૂર્ણાહુતિ બાદ મંદિર પરિસરની પવિત્રતા જાળવવા માટે પ્રક્ષાલન વિધિ યોજવામાં આવે છે. આ વખતે ભાદરવા વદ ત્રીજને તારીખ 19/9/2016 ને સોમવારના રોજ મંદિરની પ્રક્ષાલન વિધિ યોજવાની હોય બપોરના 12:30 વાગ્યાથી મંદિરના મંદિર બંધ રહેશે અને સાંજની આરતી રાત્રે 9 કલાકે થશે અને તારીખ 20/9/2016 થી મંદિર રાબેતા મુજબ ખુલ્લું રહેશે, જેની ભાવિ ભક્તોએ નોંધ લેવી. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન બનતા શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય ભાદરવીના મહામેળાને સફળ બનાવવામાં સહભાગી બનનાર સેવા કેમ્પના આયોજકો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પત્રકારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સન્માન સમારોહમાં જિલ્લા કલેક્ટર શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન જેનુ દેવન, ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર શ્રી ગણપતભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સન્માન સમારોહમાં મા અંબાના પદયાત્રી ભક્તોની સેવા કરનાર સેવા કેમ્પના આયોજકો તથા મેળામાં રાત દિવસ સુરક્ષા માટે ખડે પગે સેવા આપનાર પોલીસ જવાનો, એસટીના કર્મચારીઓ સાથે સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને મેળા દરમિયાન મેળાનું કવરેજ કરી અંબાજીના મેળાને વિશ્વ ફલક ઉપર પહોંચાડવાનું કામ કરનાર પત્રકારોનું ઋણ સ્વીકારવા માટે તેમનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ભાદરવીના મેળા દરમિયાન પોલીસ તેમજ પ્રશાસનની સુંદર કામગીરી સાથે મીડિયાની સજાગતાના કારણે ભાદરવીનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થયો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અમીરગઢ પંથકમાં ફાટી નીકળેલ રોગચાળાને ડામવા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું. રોગચાળા મામલે તંત્ર દ્વારા ગંભીરતા નહીં દાખવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની આપી ચીમકી. પાલનપુરમાં સહિયારી કૂચ અંતર્ગત બાળમજૂરી નાબૂદ કરવા બાળકોની જનજાગૃતિ રેલી યોજાઈ. જિલ્લા કલેક્ટરે બાળ રેલીને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન. ડીસાના ઝેરડા ગામે અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત. વીજ બિલ ભરવા આવેલ વિઠોદરના વૃદ્ધનું અકસ્માતે મોત નીપજતા છવાયો શોક. અંબાજી ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સન્માન સમારોહ યોજાયો. ભાદરવીના મેળામાં સહયોગી બનનાર સેવા કેમ્પોના સંચાલકો, અધિકારીઓ અને પત્રકારોનું કરાયું બહુમાન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.